અને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય મુરલીધર. સવારના 7 વાગી ગયા અને આપણે ઢોરનું કામ પતાવી અને સવારના પરમાં વહેલા છે ને બગીચામાં પરાગ ચડાવવા આવી ગયા. તો આ છે પરાગ અને છે ને અટાણમી 2-3 કલાક ફટાફટ પરાગ ચડાવી દઈએ. પછી દહક થાય ને એટલે આપણે ઓલી વાડીએ જે ફુવારા બાકી છે ને એ ફુવારા મારવાના છે ને પૂરા કરી દેવાના છે આજ. તો પછી ફુવારા કરવા ભાગીએ. અટાણે છે ને ગાય ઘા પરાગ ચડાવી દઈએ. આજ નવા પોટા કે કંઈ બાંધવાના નથી એટલે ફટાફટ પરાગ જ ચડાવવાનો છે. ખાલી પોટા બાંધવાના હોય ને તો વાર લાગે. ને આપણે આગલા પોટા બધી બાંધ્યા હતા ને એ લગભગ 90% પૂરા થઈ ગયા ને નવા પોટા બાંધી દીધા. એ રીતના હે, ફટાફટ પરાગ ચડાવી દઈએ. આ છે આપણી સીડી, લઈને વર્ગી જઈએ. ફાઇનલી છે ને 12:15 વાગી ગયા ને આપણે નરડીમાં પરાગ બરાગ ચડાવી 10-10:30 વાગે ખાઈ પી ડીઝલ થોડુંક ઘટતું તે ભરીને આવી ગયા. ને ફુવારા બુવારા બધી ફેરવી નાખ્યા ને ખાસામાં થોડુંક બાકી છે ને ફુવારા ફિટ થઈ ગયા. ડીઝલની ટાંકી ફૂલ કરી પછી હેન્ડલ મારી દઈએ. ડીઝલ 2 લીટર જ ઘટતું હતું, બાકી કાલે ફૂલ જ હતી. હા તો ફટાફટ છે ને ડીઝલ નાખીને ચાલુ કરશું. હા તો ફુવારા બુવારા ચાલુ થઈ ગયા કમ્પ્લીટ. અને જો આ ટીમાં છે ને એક રિંગ ખરાબ હતી, એમાં પાછું બંધ કરવો પડ્યો ને ઘડી હેરાન થયા. ચાલુ થઈ ગયા અને આપણે આ કાલ ફુવારા માર્યા ને એ વરાપી ગયા. અમારે ફુવારા માંગી થાય નહીં વરસાદ સિવાય, બધું ઝાંઝા છે. બાકી કંઈ વરે નહીં. આજ તમે ફુવારા મારો તો 2-3 દીમાં તો વરાપી જાય. હાવ દોયડું ઉડાડે. હવે ઝાંઝા કરીએ. હવે તો વહેલા યાર વરસાદ આવી જાય તો સારું. બસ આમાં હવે ભેરું થાય નહીં. હવે છે ને ટિફિન બિફિન આજ બાંધી જવા નથી. સવારે ખાઈને આવ્યા ને 12:30 વાગે ચાલુ થયું. હવે છે ને 3 કલાક હાલવા દઈએ, પછી 3 કલાક પછી બંધ કરી દઈએ. પછી 2-5 દી પછી જોવું. આ તો એકવાર છે ને આછું પાઈ દઈએ ને તો ફૂંકાતી બંધ થઈ જાય. વરસાદની રાહ જોવામાં આવે ને માંડવી ફૂંકાતી હતી. વરસાદ આવ્યો ને ફુવારા મારવા પડે. એકવાર છે ને 2-2-2.5 કલાક બધીમાં પાઈ દઈએ ને તો ફૂંકાતી બંધ થઈ જાય. પછી પાછી બૂસો બૂસો ઉપાડી થોડાકમાં બાકી છે ઓલા એટલામાં સામે એટલામાં એક પારીઓ બાકી છે. બૂસો ઉપાડીને પછી પાછું ચાલુ કરીશું. હવે છે ને આરામ કરવાનો છે ઘડીક વાર. એમાં કંઈ તડકાનો નથી કૂસો ઉપાડવો કે નથી કંઈ એમાં ગઢડાય ને બધી. ઓલી પાસે ને કાલે સવારમાં બપોરે ફુવારામાં એમાં ઉપડે એમ છે ઉપાડવું હોય તો. હવે નથી ઉપાડવો. તડકો થઈ ગયો ને ફટેફટો જ્યાં લીલું હોય ત્યાં ગદડે ને જ્યાં સુકાઈ ગયું હોય ત્યાં માપ થાય. તો કૂસો ઉપાડવાનો 1-2 દી પછી તો ફુવારા હાલવા દઈએ અને આપણે એ ને આરામ કરવો પડે. હા તો ફાઇનલી છે ને 3 વાગી ગયા અને મોટર બોટર બધી બંધ કરી દીધી. ફુવારા લાગી ગયા. હવે માંડવી સુકાતી નથી. જેટલા દી બાટલો રહી એટલા દી. હવે વરસાદ થઈ જાય તો સારું. પાછું હવે 5-7 દીમાં હેરાન થવાનો પાછો વારો આવે છે. ને કૂસો ઉપાડવાનો છે 2 દી પછી ઉપાડશું. હવે છે ને ભાઈ ઘેર ચા પાણી પી અને પછી છે ને ભેહુંનું ખાંડ ખૂટી ગયું હતું ભરવા જવાનું છે. ખોળ ને એ બધી મારો ઠેલી લઈ લીધી ને ભાઈ ગયો ઘેર. ફાઇનલી છે ને ઘેર આવી ચા પાણી પીને છે ને 4-4:30 થઈ ગયા. 4:30 થઈ ગયા ને આપણે ટ્રેક્ટરનો સ્લેપ નાખી દીધો, કમ્પ્લીટ કરી લીધું. હવે છે ને આપણે જવાનું છે ખાંડ ભરવા. રોજનો ટાઈમ થાય ને પહેલાં ખાંડ ભરીને આવતા રહીએ. હાલો ફટાફટ ભાજી આજ મહિનાથી પછી ટ્રેક્ટર ચાલુ કર્યું. મથણે મહિના રે મહી
ફાઇનલી છે ને આપણે ખાંડ ભરીને આવી ગયા ને ટોટલ છે ને એટલું ભર્યું 3 ને 4 5 6 7 8 ને 9 દાગીના છે ટોટલ नहीं 3 ને 4 5 6 7 8 9 ને 10 કેટલા થાય नहीं, मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का, मैं नहीं बताऊंगा। 3 4 ને 5 6 7 8 9 ને 10 ને 11 દાગીના થાય 11 દાગીના હે એમાં હે ને જો એક આ મકાઈનો ખોટ છે વસુંધરા, એક આ સમૃદ્ધિ છે ગોદરેજ વાળાની ભેહુંને હું આપણે દઈએ, આ ખોડ છે ને ગુસ્સો છે એટલે ભેહું હાટું 1 2 3 ને 4 વેરાયટી છે અને આ છે ને ઝીણકા પારૂનું છે કાપ સ્ટાર્ટર 0 થી લઈ અને છે ને 6 મહિના સુધી કે 3 મહિના 6 મહિના સુધી આપવાનું હોય આનાથી ને ગ્રો સારો થાય જો 6 મંથ જો લખેલ જ છે 0 થી લઈને 6 મહિના સુધી આપવાનું હોય એ આપણે લઈ આવ્યા પાડીને આપવા હાટું પાડીને આપણે આ ખોડ ને બધી આપીએ અને છે ને ખોડ ને બધી આ કાપ સ્ટાર્ટર જે આનું સ્પેશિયલ બનાવી ગયેલું હોય એ જેટલું ગણ કરે ને એટલું છે ને આ નો ગણ કરે એના હાટા છે ને આપણે આ લઈએ આ કાપ સ્ટાર્ટર દરરોજનું છે ને થોડું થોડું આપવાનું હોય અને આગળ આપણે આપીએ ટ્રાય કરીએ ખાય કે નથી ખાતી નહીં ખાતી હોય તો બધું ખાવા વર્ગી જાય ખોડ ને બોર્ડ ને બધું આપવાનું બંધ કરીશું ને એટલે ખાવા વર્ગી જાય તો છોડીને તમને બતાવું કેવું છે ના કાપ સ્ટાર્ટર છે ને જો આવી રીતના આવું હોય હવે પાડીને થોડુંક દઈ દઈએ પછી ખબર પડે ખાય કે નથી ખાતી કેરી એ કેરી જો ખાય તો ખરી જોઈએ હું નહીં ખાઈ બેધી સુધી બેદી આવી રીતના ખાય ને એટલે ફૂલ કેવા થઈ જાય આની હે ને આપણે દાણ દઈએ ને ભેહું એ પણ દેતા એટલે ખાતી ઓછું ખાય એટલે બે દી સુધી દેવું ને એટલે પછી ફૂલ ખાવા વળી જાય પછી જરા એક દાણો ઢોરાવાની દે ને ઢોરાવે તો હેઠેથી લઈને મસ્ત ખાઈએ જ બે મહિના 3 દિવસ आहे આને ટ્રેક્ટર મફત આલે ફરાવવાની હાલો ઉતરો એ ઉતરવામાં ધ્યાન રાખજે એ શકલા હેઠો ઉતર હાલ
ઈ કાં ટેને ને ને ટાટા હે હું હાલો હેઠો ઉતરો હેઠું ઉતરવું ને હેઠું ઉતરવું ને